જો મિત્રો આપણે કેનાલ ઉપર ચાલવાનું નથી, આ રસ્તો ખરાબ થઈ ગયો છે. ચોમાસામાં ગાયો ઢોરો અહીં ચરતો હોય એટલે ખરાબ થઈ ગયો. આપણે કેનાલ ઉપર જ ચાલવાનું હોય છે. અમુકમાં તો પાણી ચાલુ હતું ને આપણે આવી ગયા હતા. આમાં કાલે દવા છાંટવાની છે, ફાલ ફૂલની દેશી દવા, ગોળ ને દૂધ. તો કાલે છાંટવાની, તો આજે આપણે જોવા આવ્યા હતા. આમાં મધમાખી બધી ઓછી આવે છે એટલે ફ્લાવરિંગ ઓછું થાય, વધારે ઉત્પાદન મેળવવા. જય માતા મિત્રો, આપણે આવી કેનાલે પાણી ચાલુ કરવા. પાણી ચાલુ કરી દીધું ટોટો ભરી. આ છે આપણું મશીન, આ છે લોક, આ છે સેક્શન. આ વાસ્યું છે પાણીનું. ચાલો આપણે જઈએ હવે. તમાકુમાં જ પાણી ચાલુ કરવાનું હતું. વિડીયો પડ્યા રહેજો. જો આ બધું મકાઈ વાવેલી છે, ઓલી બાજુ એરંડા. આપણા ઘરથી લગભગ 1.5 કિલોમીટર દૂર આપણે કેનાલ આવેલી છે. આપણે કેનાલનો નજારો જોઈ લો. આ જો પાણી આવે છે. અત્યારે આટલું પાણી ચાલુ છે. હવે કેનાલ વધારે એણ છે, દિવસે રાતે ઓછું છોડે, તૂટે ના એના કારણે. રાતે ફૂલ છોડે તો પાણી વાલણા ઓછા હોય, કેનાલ તૂટી જાય. એટલે અત્યારમાં હવે છોડશે. જો મિત્રો, આપણે કેનાલ ઉપર ચાલવાનું નથી, આ રસ્તો ખરાબ થઈ ગયો છે. ચોમાસામાં ગાયો ઢોરો અહીં ચરતો હોય એટલે ખરાબ થઈ ગયો. આપણે કેનાલ ઉપર જ ચાલવાનું હોય છે બાઇક લઈ. જો પાણી બોલાવે છે. તો વિડીયો બેઠા રહે તો આપણે તમે ઘરે જઈએ અને તમાકુમાં ખાતર બાતર નાખવાનું છે. તો લેટ્સ ગો. તો મિત્રો, આ છે આપણે તમાકુ ને આપણે ભાઈ ખાતર નાખતો જ તો પાણી પપ્પા વાળતા હતા. જો અમારા 2 બાળકો રમે છે ખેતરમાં. ખાતરે નાખવાનું ચાલુ છે, નીંદવાનું ભેગું ચાલુ છે. ત્યાંથી ન્યાજ્યું હતું પણ આબર રહી ગયું હતું. નીંદવાનું ચાલુ છે. જવારિયા ક્યાં હતા હેર્યો છોકરા. કોઈ ન્યા દે છે ને કોઈ પાણી વાળે છે ને કોઈ ખાતર નાખે છે ને આર્યો રમે છે. તો મિત્રો, વાગી ગયા હતા 12 ને આપણે પાણી આટલું પીધું છે. આજે પવન બહુ ચડ્યો છે. આ બાજુ ખાતર નાખી દીધું હતું. પી ગયું આ બધું, બાકી ખાતર નાખવાનું. તો મિત્રો, આ છે આપણું રાયડું. 10મા મહિનાની 26 તારીખે વાવ્યું હતું. આટલો ફાલ ફૂલ આવી ગયો છે. હવે આમાં આપણે ગોળ ને દૂધ મિશ્રણ કરીને છાંટવાનું છે. મધમાખી આવે ને ફ્લાવર સારું થાય એના માટે. એનું કેવું રિઝલ્ટ મળે છે તો કાલે છાંટવાનું છે. આપણી ચેનલને લાઈક
સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. જય માતાજી. ટૂંકમાં તો પાણી ચાલુ હતું ને આપણે આવી ગયા હતા. આમાં કાલે દવા છાંટવાની છે, ફાલ ફૂલની દેશી દવા, ગોળ ને દૂધ. તો કાલે છાંટવાની તો આજે આપણે જોવા આવ્યા હતા. આમાં મધમાખી બધી ઓછી આવે છે, ફ્લાવરિંગ ઓછું થાય, વધારે ઉત્પાદન મેળવવા આપણે દેશી ઉપચાર કરવાનો છે. જેવું રિઝલ્ટ મળે છે, કાલે દવા છાંટવાની છે. તો વિડીયોમાં પડ્યા રહેજો. ખાસ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણો રાયડાનો નજારો કંઈક આવું છે. લગભગ 3.5 વીઘા જેવું છે. કેટલું ઉત્પાદન હાલે છે. પાયોનિયરનું બિયારણ છે, પેઢી ઉતાર વાયેલું છે. એક પાણી હવે પાવાનું છે, થોડો ટોચમાં ફૂલણા રહે એટલે પછી 10 દિવસ પછી દવા 2 દિવસમાં છાંટી દઈએ.